આજે હું તમને લઈ જઈશ સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર પાંચાળ પ્રદેશની એક એવી જગ્યા જ્યાં કુદરત અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળે છે. માંડવની ધારોમાં આવેલી આ રમણીય જગ્યા એટલે બાંડિયા બેલી દાદાની જગ્યા. આ સ્થાન શેષનાગનો એક અવતાર જ છે. જો તમારા શહેરોના ઘોંઘાટથી દૂર શાંતિનો અનુભવ કરવો હોય તો આ જગ્યા તમારા માટે સ્વર્ગ છે. બાંડિયા બેલી દાદાની જગ્યાની આજુબાજુનું વાતાવરણ એટલું શુદ્ધ અને પ્રકૃતિથી ભરપૂર છે કે અહીં પગ મૂકતા જ મનને શાંતિ મળે છે. અહીં માણસો કરતાં પશુ પક્ષીઓનો વધારે વાસ છે. તમે જોઈ શકો છો આ સુંદર મોર, પોપટ, અનેક અવનવા પક્ષીઓ. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ જગ્યાનું નામ બાંડિયા બેલી દાદા શા માટે પડ્યું? રામ રામ મિત્રો, હું ભોમજા કાઠિયાવાડનો ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ આ સુરેન્દ્રનગર જિલ્લાના આ પાંચાળ પ્રદેશના આ માંડવોની ધારુમાં મિત્રો. અને આજે આપણે જઈ રહ્યા છીએ આ માંડવોની ધારુમાં આવેલું એક એવું રહસ્યમય મંદિર જે અહીંના સ્થાનિક લોકો બાંડિયા બેલી દાદાની જગ્યા તરીકે ઓળખે છે. તો ચાલો મિત્રો, આપણે આ માંડવોની ધારુનો પંથ કાપતા કાપતા જઈએ બાંડિયા બેલી દાદાની જગ્યા તરફ. તો ચાલો મિત્રો, હું તમને અત્યારે દર્શન કરાવી દઉં પહેલા બાંડિયા બેલી દાદા. તો મિત્રો, આ છે બાંડિયા બેલી દાદાનું મંદિર જે માંડવોની ધારુમાં આવેલું છે. અને આ એટલું રમણીય સ્થળ છે કે તમને અહીંયા જોતા જ આમ આનંદ જ કંઈક અનેરો આવે છે. જય બાંડિયા બેલી દાદા, बांडिया बेली दादा. ये सब है नहीं, हमारे यहाँ हैं ये लक्ष्मण जी हैं. ऐसा नहीं बस इतना पहले ही से पृथ्वी का भार रखे हुए थे. ये तो तुमको दुनिया को खबर है. आओ तो ऐसा है भैया, तो लक्ष्मण जी का काम है. भला दुनिया माने हमारी बहन हमारी बांध जाते थे भैया बने. अभी जो नहीं आ पाती अभी बांध जाते. मैंने सुना था, मैं जब घूम रहा था ना तब मैंने थोड़ा सा सुना था मैंने कि वीडियो बना रहा जब दादा यहाँ से गुजर रहे थे तब ग्वाला गैया चरा रहा था. तो गैया चरा रहा तो दादा को पता नहीं था, गैया को भी पता नहीं था. तो दादा गुजर रहे थे तो गैया ने दादा के पूंछ थी ना उस पर पैर रख दिया, इसलिए पूंछ टूट गई. इसलिए दादा को बांडिया बेली दादा बुलाते हैं. इसलिए बांडे भी दादा आते हैं तो बाड़े रूप में. हाँ, पूंछ नहीं होती है, समझ लो दादा है. हाँ दादा है. पूंछ वाला आए तो समझ लो नहीं है रखने वाला. हाँ रखने वाला. बगैर पूंछ वाला आए तो समझ लो दर्शन करो. दादा का दादा आता तो पक्का है भैया. और मैंने सुना था कि वो श्रावण मास जब आता है ना तब इधर उधर गाँव है ना आसपास. अभी अभी यहाँ इस पे यही थे, अभी 5 मिनट पहले यही थे. 5 मिनट बनाओ, वीडियो बनाओ. यही है देखो, ये झाड़ रखे झाड़ पर अभी थे वो 5-10 मिनट के इसी झाड़ पे थे. तो वीडियो बनाते उनका बजाय पूछ वाले तो दादा ही आए थे ना. बिल्कुल आते ही है. तो उनकी जगह है भैया, आश्रम में कहीं भी इसमें रूम में सब जगह रहती है. हाँ वो तो जगह है, उनकी जगह है वो जहाँ उनको मन है. हम उनकी जगह में रहे. हाँ जगह हो. ये भीम का बनवाया हुआ है. ये भीम का बनवाया हुआ. हमारा तुम्हारा थोड़ी बनवाया है. ऐसा है, भीम का बनवाया हुआ है. हाँ, ये सब भीम का बनवाया है. ये पूरा पानी वानी सब भीम के लिए था. ये हनुमान जी मंदिर पाछड़ में ले जाओ तो उनकी दीवार की भी फोटो बनाओ. इस कुंड का कुछ रहस्य बापू है ना. इसमें टाइम लोग जिसको भी चमड़ी का रोग हो स्नान करके तत्काल चल. कोई भी चमड़ी का रोग इसमें स्नान कर दिया तो वो गायब हो जाएगा. मन में श्रद्धा होनी चाहिए, भगवान पर विश्वास होना चाहिए और भरोसा होना चाहिए. फिर तुम ऐसे डॉक्टर की तरह जाओ वो मिलेगा, ऐसा नहीं. पर सबसे पहले भगवान पर भरोसा होना चाहिए, उस पर विश्वास होना चाहिए. तभी वो चमड़ी का रोग. हाँ तभी होगा ना. फिर वो लोग बोलेंगे कि हम आएंगे, ऐसा नहीं. तो पहले तो भगवान पर भरोसा चाहिए. सबका भरोसा दिया. આ એ કુંડ છે જ્યાં દ્રૌપદીજીએ સ્નાન કર્યું હતું. અને જ્યાં તમને આ જગ્યા દેખાય ને, જો આ જગ્યા જે હાલું છું, આ જગ્યા છે ને તે ભીમે બંધાવેલી છે. અને આ કુંડનું રહસ્ય એવું છે કે આ કુંડમાં કોઈ પણ વ્યક્તિને જો ચામડીનો રોગ હોય કે શરીરને ચામડીમાં કોઈ પણ જાતનો રોગ હોય, આ કુંડમાં ફક્ત એકવાર નાહીને એટલે દરેક જાતના ચામડીના રોગ વહી જાય છે. પરંતુ તે માટે ખાલી નાહવા માટે કાફી નથી,
પરંતુ ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, ભગવાન પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને બાંડિયાબેલી દાદા ઉપર વિશ્વાસ હોય ત્યારે તમે આમાં નાહી લો. બાંડિયાબેલી દાદા, બાંડિયાબેલી દાદા, બાંડિયાબેલી. મિત્રો, આ જગ્યા છે બાંડિયાબેલી દાદાની જગ્યા. હું તમને એક નાનકડી ક્લિપ બતાવું છું વિડીયોની. આમાં મેં કોઈ પણ જાતનો વિડીયો ઓડિયો એડ નથી કર્યો કે કોઈ પણ જાતનું એડિટિંગ નથી કર્યું. ફક્ત મેં જે ઉતાર્યું છે તે જ હું તમારી સમક્ષ રજૂ કરું છું. તો મિત્રો, આપણે આ બાંડિયાબેલી દાદાની જગ્યાને અલવિદા કહી અને આગળ વધીએ અને આપણે આ સફરને આગળ વધારીએ.